અત્યારે 8 વાગી ગયા છે અને અમે જઈએ છીએ આજે સિદ્ધિવિનાયક મંદિર, કેમ કે આજે છે ગુરુ પૂર્ણિમા. એમ પણ દર વીકમાં અમારે જવાનું જ હોય છે, પણ આ થોડો સ્પેશિયલ દિવસ છે ગુરુ પૂર્ણિમાનો, તો આજે અમે સિદ્ધિવિનાયક મંદિર જઈએ છીએ. મારા મંદિરની પાછળથી જ બસ ઉપડે સિદ્ધિવિનાયકના ગેટે ઉતારે. તો ચાલો આજે દર્શન કરીએ સિદ્ધિવિનાયકના. બસ આવી ગઈ છે આપણી, અને આપણે હવે બેસી ગયા છીએ બસમાં. સિદ્ધિવિનાયકનો ગેટ આવી ગયો છે. મંદિર હોય એટલે જો આંખેથી જ ખબર પડી જાય કે મંદિર આવી ગયું છે. તો મુંબઈનું સૌથી બીજીમાં બીજી મંદિર સિદ્ધિવિનાયક પહોંચી ગયા છીએ અત્યારે અમે. આવી ગયું છે સિદ્ધિવિનાયક મંદિર. આપણે જ આવી છે મંદિરની અંદર. સિક્યુરિટી પાસે નોર્મલ આપણે જે ઘરે ગણપતિ ભગવાનની મૂર્તિ હોય છે ને એમાં સૂંઢ ડાબી બાજુ હોય છે, પણ સિદ્ધિવિનાયકમાં ખાસ વાત એ છે કે એમાં ગણપતિ ભગવાનની સૂંઢ છે એ જમણી બાજુ છે. અને મુંબઈમાં આપેલા મંદિર બહુ નાનું હતું, પણ ધીમે ધીમે બહુ ફેમસ થઈ ગયું ને અત્યારે ઇન્ડિયામાં 4થા નંબરના રેન્ક ઉપર સિદ્ધિવિનાયક ટેમ્પલ આવે છે. તો સિદ્ધિવિનાયક ભગવાનના હવે દર્શન થઈ ગયા છે અને આપણે હવે જાશું આગળ. હનુમાનજીનું મંદિર છે, આ મંદિરના ભાગમાં જ મંદિર છે, ત્યાં આપણે દર્શન કરશું હનુમાનજી મહારાજના. સરસ મજાના દર્શન થઈ ગયા છે ભગવાન. હવે આપણે પ્રસાદી લેશું મંદિરની અને પ્રસાદ લઈ લેવાનો. દર્શન થઈ ગયા છે અને હવે અમે બસ પકડીને પાછા જઈશું રૂમ બાજુ. ત્યાંથી નાસ્તો કરીને પાછા માર્કેટ જવા નીકળશું. તો સરસ મજાના આજે દર્શન થઈ ગયા છે પૂર્ણિમાથી. સિદ્ધિવિનાયક આવ્યું છે. કેવા માગશો આપણે દર્શકોને? દર્શન થઈ ગયા છે સરસ રીતે. ટ્રાફિક વગર આજે થોડું ટ્રાફિક ફસાવાનું થાય છે, ટ્રાફિક પણ આજે બિના ટ્રાફિક મસ્ત મજા આવી ગઈ. લેટ આવે ને ત્યાં તો આજે દર્શન કરીને બસ 87 પકડવાની તૈયાર. આપણી બસ હવે આવી ગઈ છે 87 નંબરની. અડધી કલાક જેવી રાહ જોઈ ત્યારે આપણી બસ સ્ટેટ આવી છે. તો જઈએ આપણે બસમાં બેસીને હવે રૂમે.
નાસ્તો કરી પછી પાછા જશું આપણે માર્કેટમાં દિવસમાં કામ બતાવશું, ભાઈ કામ થઈ જાય તો ગુરુ ફિલ્મ સફળ થઈ જાય. સિદ્ધિવિનાયક થી આવી ગયા. क्या है? देखो लड्डू लाया हूँ आपके लिए. पता है ना आपको? क्या उपड़ा टिफिन ना डबला ले एम टिफिन ले લીધું તો ટિફિન લઈને આવી છે માર્કેટમાં કામ કરશું. કેમ કામ થાય નો થાય, ટાઈમે ખાઈ તો લેવાય ને. હા એમ ખાવા ઉપર ફોકસ રાખવાનું, જેની હાટુ થી બળ કરી એ તો પેલા કરવાનું. ખાઈ લેવાનો ટાઈમે ટેન્શન નહીં લેવાનું. ટાઈમે ખાઈ લેવાનું. ભવ્યથી ભવ્ય માર્કેટની અંદર રિક્ષામાં અમે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ માર્કેટ. અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે જઈએ છીએ ઘરે. આજનો માર્કેટનો દિવસ અહીંયા પૂરો થાય છે. રસ્તામાં જોતા જઈ બદામ કોઈ લેતા જઈએ. બધા ઘર બાજુ જાય છે અને ટ્રાફિક જોઈ લો તમે, આવું છે મુંબઈમાં. તો આજનો રૂટ થોડોક અલગ છે આપણે રસ્તાનો, રોજ હાલવી રસ્તો નથી. આજે ખાવી છે ને બદામ? બદામ બેક સાઈડ પાછળના રસ્તે બદામનું ઝાડવું છે બહુ મોટું. અને અહીંયા માર્કેટવાળા 2-3 જણાને જ ખબર છે. તો અમે જ આવી છીએ ત્યારે બદામું લેવા. ગયા વર્ષે બહુ બદામું ખાધી હતી, તો આ વર્ષે જોઈએ હવે એવી પાકી છે ને પાકી. આમાં તો ગમે ત્યાં ચડી જવાનું હોય. અમારે બદામ હમ બીકેસીનો પોશ એરિયો છે કહેવાય ને. પોશ એરિયામાં જુઓ તમે, ફૂલ કોર્પોરેટ વર્લ્ડ વાઇબ્સ એ ટાઈપનું છે અહીંયા. બસ તો થોડુંક જ આગળ છે અમારું બદામનું ઝાડવું. થેન્ક યુ. પાડી નો નાખ્યો હોય તો સારું. જો આ બદામનું ઝાડવું આવી ગયું છે, પણ નીચે લાઈન છે એટલે વોકમણ થાય છે. પાડવી કે ન પાડવી નથી, પણ કાચી છે. બદામ એવી બધી બહુ ખાસ દેખાતી નથી, કાચી હોય એવી લઈ છે. બદામો કઈ હાથમાં આવી નથી એટલે સાનમોના ઠેલી લઈને પાછા અમે હાલવા મળ્યા છે. ટ્રાય કરી પણ બદામો પાકેલી હતી નહીં એટલે પાછા અમે ડબ્બી જેવા મોટા લઈને આવેલા જઈ મોટા લઈને હાલવા પડ્યા. હાલવા મળ્યા છે પાછા. હા, ગામમાં શું છે રોજ ડોસી ડાળિયા નહોતી એવું થઈ ગયું અમારે. ચાલુ તડકીમાં જો વરસાદની સાંટડી આવે છે. અમારે બધું શું છે, જાવા ટાણે બધી રોડ ફાટ્યા છે વરસાદની. નો અમાર પાસે ઠેલી હોય, નો હોય છત્રી. ઉસકવી હોય ઠેલી, નો લેવી હોય છત્રી, તો પછી ખોલવો જ ને તમે. પ્રસાદી લેવાઈ ગઈ છે, મંદિરે દર્શન કરવા જાય છે ઠાકોરજીના. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે આજે. આજ તો પાછું મંદિર હાકી નાખ્યું છે. મંદિર તો મેં કીધું થોડી પોઝિટિવ વેબ્સ લઈ આપી. ને ઘરે જઈને બેહવું છે તો મંદિરે બેસવું પડ્યું. ભગવાનના આશીર્વાદ મળે તો થોડી હું કૃપા થઈ જાય ને, તો હાયલા રાખે બધાયનું. તો રૂમે નહીં ગયા ને સીધા જાય છે મંદિર. હરે કૃષ્ણના મંદિરે ભગવાનની આશીર્વાદ લઈ આવી, જેની અમારે બધાને બહુ જરૂર છે અત્યારે.
માર્કેટની પરિસ્થિતિ પ્રમાણે. તો હાલો આપણે દર્શન કરી લેવી ઇસ્કોન મંદિરના. એને જોયા હતા એ જોયા હતા નહીં કોઈ અંદર જે થારું થયું કે નકર તો કેટલો પ્રસાદ દે છે એનું કઈ મેળ જ નહીં. તો જાજો ચલાવી દે પ્રસાદ. એમને મજાનો પ્રસાદ આપી દીધો છે. ઠાકોરજીને ભોગ લગાડેલો આખો પ્રસાદ છે. ઉમેરીને લાવી છે તો બધા ખાય થોડું થોડું. ઠાકોરજી ગુરુજી એમને ન હોય ત્યાંથી ગોતી પ્રસાદ આપી દે પરાયણે. એટલો સ્નેહ ભાવ છે બધા. તમે રેગ્યુલર તમારી નજીકમાં મંદિર હોય તો દર્શન કરતા રહેજો. ક્યાંથી કયો આશીર્વાદ તમને લાગુ પડી જાય. રાજુભાઈ હું એક્સપર્ટ છે આ જાવું કંઈ ખબર પડશે. ખીર કરતા હતા ખુશી બનાવી શકે નહીં ના लगा है राजू भाई दूधी चना है और રોટી હે ઓર क्या रोटी है सब्जी है सलाद है हाँ दूधी चना बन गया है मस्त है कि नहीं साथ बात है ना सब कुछ चालू છે વાત ચાલુ છે અને બ્લોગનું એડિટિંગ એ થોડુંક બાકી છે. એ બધું કામ જ કરવાનું છે. તો અત્યારે બધા હવે જમી લીધું છે અને ભથારી થઈ ગઈ છે. આ બધું જોઈ નહીં. જો બધું રમે છે. તો હવે આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. ફરી પાછા આપણે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. જય સિયારામ.